લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખીમરાણા દારૂ પ્રકરણમાં કોંગ્રેસ નેતાને કલેક્ટરને કરાઈ રજૂઆત. જામનગરના ખીમરાણા ગામમાં સામે આવેલા દારૂ પ્રકરણને લઈને હવે કોંગ્રેસે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા કોંગ્રેસે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ખીમરાણા ગામે દારૂથી ભરેલી ગાડી ઝડપાવવાની ઘટનાને લઈને જિલ્લા કોંગ્રેસ સક્રિય બની છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે તેમના આગેવાન દેવરાજ ગોહિલે આ સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો અને ગેરકાયદેસર દારૂના જથ્થા અંગે માહિતી બહાર લાવી હતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ આ ઘટનાના થોડા સમય બાદ દેવરાજ ગોહિલ સામે લૂંટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ તેમની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસ રાજકીય અને વહીવટી દબાણનું પરિણામ ગણાવી રહી છે. આક્ષેપોની વચ્ચે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રકરણની ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની પારદર્શક તપાસ કરીને સાચી હકીકત લોકો સમક્ષ લાવવા રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે આ મામલે જિલ્લા તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે. રિપોર્ટર કેવલરાજ વાઢેર, જામનગર. કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. થોડા દિવસો પહેલા ખીમરાણા ગામે એક દારૂના સંદર્ભમાં અમારા નિર્દોષ યુથ કોંગ્રેસ પ્રમુખ દેવરાજ ગોહિલને ખોટી કલમો અને ખોટા આક્ષેપ સાથે ધરપકડ કરી અને જેલ હવાલે કરેલ છે. આમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે નિષ્પક્ષ તપાસ કરી અને સચ્ચાઈ સુધી પહોંચી અને દેવરાજ ગોહિલને નિર્દોષ કરવામાં આવે. જ્યાં એનો કોઈ વાત નથી તેમ છતાં પણ એની ધરપકડ કરી અને જેલ હવાલે કરેલ છે તો એને નિર્દોષ કરવામાં આવે.